जय श्री राम, हर हर महादेव। गरबानी निंदा न करो, जाओ न जाओ। गरबा एक भक्तिનું સ્વરૂપ છે। સમય પ્રમાણે બદલાય બધું વસ્તુ। ઘણા લોકો કહે છે નવા નવા લુગડા પહેરે લોકો। પૈસા છે તો પહેરે, પહેલે પૈસા ન હતા અને પૈસા હોય તો પહેરે તો આનંદ કરો ને કે ભગવાન એને પૈસા આપેલા છે, આપણા પાસે નથી તો ક્યાંથી પહેરીએ। લોકો કહે છે વાસના બળે, પહેલે વાસના ન હતા, વાસના વગર તો કોઈ આવે નહીં। ફર્ક એટલો છે કે પહેલે ખેતરોમાં લોગ પ્રેમ કરતા હતા, આજ હોટલોમાં કરે છે। સમય બદલાય છે, બાકી વાસના પહેલે પણ હતા અને આજે પણ છે। અને જે લોકો જુએ છે અને કહે છે ખરાબ છે તો તમે ન જુઓ ને। હર વાતમાં ફોલ્ટ ન કાઢો, ફોલ્ટ કાઢો, તમે નિંદા કરો। સુધારો, શક્તિ હોય, તાકાત હોય તો સુધારો, ખાલી નિંદા ન કરો। નિંદા ન કરો। વાસના દરેકમાં હોય। સાધુ સંતોમાં વાસના ન હોય? હોય, દરેકમાં વાસના હોય। પશુ પંખ ઇન્સાનમાં પછી શું નિંદા કરવાની? અજ્ઞાની જેવા વાતો ન કરો, નિંદા ન કરો। સમય બદલાય તો બધું બદલાય। પહેલે પૈસા ન હતા તો લુગડાનો આજ ઈર્ષ્યા છે। અને તમે પણ સાધુ ન હોત, સમાજ સેવક ન હોત તો નવા નવા લુગડા પહેરતા અને પહેરવા પણ જોઈએ, ભગવાન આપેલા હોત અને ખુદ પહેરું, બીજાને પહેરાવો, પણ ટીકા ન કરો। સમય સાથે ન બદલાય। પહેલે ઘોડા ગાડી હતા, આજ બુલેટ ટ્રેન છે જાપાનમાં, ચીનમાં। સમય પ્રમાણે બદલો તો જ ધર્મ બચે, ખાલી નિંદા કરો। અને સાહેબ, ભક્તિમાં એટલો ખુશ્બુ છે તો 5 આદમીને ધર્મમાં લાવો, બીજાને જોડો તો આનંદ છે। ટીકા કરો, નિંદા કરો